રાજકોટના મોબાઈલ માર્કેટમાં જીએસટી વિભાગના દરોડાના પગલે ભારે ફફડાટ વ્યાપી ગયો છે। સતત બીજા દિવસે પણ શહેરના જાણીતા મોબાઈલ વિક્રેતાઓ જેવા કે ઉમિયા, મેહુલ ઓપ્પો અને જેનિસ મોબાઈલ પર તપાસની કામગીરી ચાલી રહી છે। માર્ચ એન્ડિંગ પૂર્વે વિભાગ દ્વારા ટેક્સ ચોરી ડામવા માટે આ એક મોટી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તપાસ દરમિયાન જીએસટી વિભાગે બિલ વગર થતા મોબાઈલ વેચાણ, ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં ગેરરીતિ અને ફિઝિકલ સ્ટોકની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે। અધિકારીઓએ મોબાઈલ વેચાણના બિલ અને વાંધાજનક સાહિત્ય હસ્તગત કર્યું છે। પ્રાથમિક અંદાજ મુજબ આ તપાસના અંતે મોટા પ્રમાણમાં જીએસટીની વસૂલાત અને દંડની કાર્યવાહી થવાની પ્રબળ સંભાવના છે। રાજકોટમાં જીએસટી વિભાગ દ્વારા મોબાઈલ વિક્રેતાઓને અહીંયા દરોડા છે તે પાડવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો આપને રાજકોટના દેખાડવા માંગીશ કે જ્યાં એસ્ટ્રોન ચોક પાસે આવેલ મોબાઈલ માર્કેટમાં દરોડા છે તે આ સતત બીજા દિવસે યથાવત છે તે રાખવામાં આવ્યા છે। જે કહી શકાય કે બિલ વગરના મોબાઈલ વેચાણ અંગે જે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। ઇનપુટ ટેક્સ, ક્રેડિટ અને સ્ટોકની ચકાસણી છે તે પણ કરવામાં આવી રહી છે। મોબાઈલના વેચાણના બિલ અને અન્ય સાહિત્ય છે તે જીએસટી વિભાગ દ્વારા જે હસ્તગત કર્યું છે। માર્ચ એન્ડિંગ પહેલા ટેક્સ ચોરી અંગે આ મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જ્યારે વાત કરવામાં આવે મોબાઈલ વિક્રેતાઓની તો ત્યાં ઉમિયા મોબાઈલ, મેહુલ, ઓપ્પો અને જેનિસ નામની મોબાઈલ ઉપર જે દુકાનો ઉપર દરોડા છે તે પાડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી એવી પણ વાત મળી રહી છે કે વિદેશી જે મોબાઈલ આવે છે તે જે પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે આ જે મોંઘા મોબાઈલ હોય છે, લાખ, દોઢ લાખ રૂપિયાના, તેનું ગેરકાયદેસર રીતે વેચાણ છે તે થતું હોવાની વાત છે તે જીએસટી વિભાગને મળી હતી અને તેને લઈને આ જે દરોડો છે તે માર્ચ મહિના પહેલા જે પાડવામાં આવ્યો છે। લકીરાજ ઝાલા, જીએસટીવી।